હું ઝરણા દેસાઈ. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જાંબુનું એક ડ્રિંક છે. અત્યારે ચોમાસાની સિઝન છે અને થોડો ઉનાળો બી છે એટલે ડબલ સિઝન છે અને અત્યારે માર્કેટમાં જાંબુ એટલા બધા મળે છે કે એટલું એનો યુઝ કરીએ આપણે કે જાંબુ કેવી રીતે તમે લોકો ખાઈ શકો. બાળકો છે કે જેમને જાંબુ ખાવા નથી ગમતા, પણ હા, એને તમે શરબતના ફોર્મમાં આપશો તો એ જરૂર પીશે. તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જામુન શોર્ટ્સ. અને જાંબુ એ ડાયાબિટીસ માટે બહુ ઉપયોગી છે અને એનો ઠળિયાનો જે પાવડર છે એ ડાયાબિટીસના પેશન્ટ માટે બહુ જ સારો છે. તો જાંબુના બહુ બધા બેનિફિટ્સ હોય છે. તો આપણે આજે જામુન શોર્ટ્સ બનાવીએ. તો એના માટે મેં લીધા છે ફ્રોઝન જાંબુ. એટલે કે ફ્રોઝન જાંબુ એટલે કે જે જાંબુ છે એને મેં ઠળિયા કાઢી અને જે એના પલ્પ છે એને મેં ફ્રીઝરમાં 5 થી 6 કલાક માટે ફ્રીઝ કરી દીધા છે. તો આપણે પહેલા જાંબુ ફ્રીઝ થયેલા જાંબુ લઈશું. પછી એની સાથે હું નાખીશ થોડી, મતલબ કે જાંબુ કેવા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો ગળ્યા જાંબુ હોય તો ખાંડ બહુ જરૂર નથી પડતી અને ઘણીવાર જાંબુ થોડા ખાટા આવે છે તો આપણે થોડી એ રીતે 1 ચમચી જેટલી એમાં ખાંડ ઉમેરી. હવે આપણે એમાં થોડું સ્વાદ મુજબ એટલે કે પિંચ જેટલું સોલ્ટ એડ કરીશું અને સાથે સંચળ પાવડર એ બી થોડુંક. અને હવે એમાં આપણે આઈસ ક્યુબ્સ નાખીશું અને થોડું પાણી ઉમેરીશું. હવે આપણે આને મિક્સરમાં કે ગ્રાઇન્ડર. હવે આપણે જે ગ્લાસમાં શોર્ટ્સ આપણે જાંબુનો શોર્ટ સર્વ કરવાનો છે તેવા શોર્ટ ગ્લાસમાં આપણે આવી રીતના રીમ પર આવી રીતના લેમનનો જ્યુસ લગાડી દેવાનો છે, બરાબર. અને હવે એક આવી રીતના બાઉલમાં સોલ્ટને આવી રીતના સ્પ્રેડ કરી અને આ જે રીમ લગાવેલો ગ્લાસ છે એને આ ફેરવી દેવાનો છે એટલે આપણી આ રીમ તૈયાર. હવે આપણે જે બનાવેલું છે એ મિક્સર આપણે આમાં પોર કરીશું. તો તૈયાર છે આપણા જામુન શોર્ટ્સ.